લોકસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે ગુજરાત અને સહિત અનેક રાજ્યોમાં થયું ત્યારે આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જે ગુજરાત સ્ટેટ છે તેની અંદર ખાસ કરીને રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરશે. જોઈ શકો છો, દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન જે સ્કૂલ છે તે સ્કૂલના દ્રશ્યો છે. તેની અંદર પોલીસ વ્યવસ્થા હોય, એસપીજી હોય કે તમામ જે છે તે બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આવતીકાલે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સાથે જ તમામ જે વ્યવસ્થા તંત્ર તરફથી, પોલીસ તરફથી તમામ વ્યવસ્થાઓ છે તે અહીં કરી દેવામાં આવી છે. દૃશ્ય જોઈ શકાય, નિશાંત આ સ્કૂલ છે તે છે અને તેની અંદર મતાધિકારનો ઉપયોગ કરશે કારણ કે તેમના જે મોટા ભાઈ છે સોમાભાઈ તે અહીં જે મતદાન છે તે અહીં કરતા હોય છે. તેના કારણે તેઓનું મતદાનની જે યાદી છે તેની અંદર અહીં છે. રૂમ નંબર 1 છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ખાસ કરીને દૃશ્યો પણ જોવા મળી રહ્યું છે કે કઈ આખી વ્યવસ્થા છે, આખું બૂથ છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે. પોલીસનો બંદોબસ્ત હોય, બેરિકેડ છે પણ તે બનાવવામાં આવે છે. ખાસ કરીને હું આપણે બેરિકેડ બતાવવાનો પ્રયાસ કરીશ કે કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આવશે ત્યારબાદ તમામ જે બેરિકેડ પણ મુકાય છે કારણ કે લોકોનો ઘસારો વચ્ચે તે પ્રકારનું અનુમાન છે તે માનવામાં આવી રહ્યું છે. લોકો પણ પ્રધાનમંત્રી મોદીને જોવા માટે અહીં પહોંચે તે પ્રકારની પણ વાત છે. તેને લઈને જ આખું બેરિકેડ છે તે મૂકવામાં છે. કાર્યકર્તાઓ હોય કે તમામ સમર્થકો જોવા મળી રહ્યા છે તે પણ દ્રશ્યો જોવા મળશે આવતીકાલે. ત્યારે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મતદાન કરશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અમદાવાદ ઉપર આવી જશે અને અમદાવાદ રાજભવન ખાતે તેઓ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ જે છે આવતીકાલે વહેલી સવારે 7 થી 8ની વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક મોટો મેસેજ આપશે કારણ કે લોકશાહીનો આજે આ મહાપર્વ છે તે મહાપર્વની અંદર જે મતદાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવશે. ત્યારે આવતીકાલનો દિવસ ગુજરાત માટે છે અને ગુજરાતની જે 25 લોકસભા બેઠકો 26 પૈકી જે એક લોકસભા બેઠક સુરત છે તે બિનહરીફ થઈ છે ત્યારે 25 લોકસભા બેઠક ઉપર આવતીકાલે છે મતદાન થશે. તેને તમામ તૈયારીઓ તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે.